આજે 8મા દિવસે છોટાઉદેપુરમાં નસવાડીમાં અત્યારે યાત્રા પહોંચી છે। જે રીતે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે, જે રીતે સમર્થન કરે છે, પોતાના પ્રશ્નો માટે રજૂઆતો કરે છે કે આ નસવાડી તાલુકામાં આદિવાસી સમાજની જે જમીનો છે એ વિકાસના નામે છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। પોલીસ અને પ્રશાસનની દાદાગીરીથી જમીનનો જબરજસ્તી કબજો લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટના નામે 18 કરતાં વધારે ગામોની જમીનો હડપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ આદિવાસી સમાજે જે વર્ષોથી આ જળ જંગલ જમીનનું જતન કર્યું, જે એના માલિક છે એ માલિકોને આજે ઘરબાર વગરના કરવા માટે આ સરકાર નીકળી છે, એનો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે। અનેક ગામો એવા છે કુકરદાથી માંડીને જ્યાં હજુ સુધી ત્યાં ગામમાં જવાનો રસ્તો નથી, કોઈને દવાખાને લઈ જવા હોય તો કોઈ વાહન જઈ શકતું નથી। આ નસવાડી શહેરમાં વારંવાર તંત્ર દ્વારા લોકોના ઘરો માટે, દુકાનો માટે, ધંધાના સ્થળો માટે નોટિસો આપવામાં આવે છે। 2-2, 4-4 પેઢીથી જ્યાં વસવાટ કરતા હોય, જ્યાં કામ ધંધો કરતા હોય એવા ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે।